મહાત્માની કથામાં એમાં આવે છે કે અરિષ્ટાસુરનો વધ ભગવાને કર્યો ને બળદના રૂપમાં આવેલા અસુરને ભગવાને માર્યો, એટલે રાધાજીએ કહ્યું કરે લાલા તુને તો ગાય કો વંશ માર દિયો, તારે તો બધા તીર્થોની યાત્રા કરવી જોઈએ, કમથી કમ 108 તીર્થોની યાત્રા કર તો તારો પાપ જાય. ઠાકોરજી કે હમણાં યાત્રા કરવા જાઓ? તુરંત રાધાજીએ ચરણ પકડ્યા કે પ્રભુ આપના વગર અમે જીવીશું કે? આપને ન જોઈએ તો આપને જોયા વગર અમે કેમ રહી શકીએ? ઠાકોરજી કે આ બંને વાત તમે કરો. એક આપ એમ કહો છો કે યાત્રા કરવા જાઓ અને બીજું આપ એમ કહો છો કે અમને છોડીને ના જાઓ, તો બંને એક રીતે કઈ રીતે સંભવ? પ્રભુ કઈ પણ કરો, પણ આપ યાત્રાએ કરો ને અમને छोड़ीने जाओ नहीं. ठाकुर जी के कोई बात नहीं, सबका रास्ता हम निकालते हैं. और प्रभु ने अपनी बंसी को अधर पे पधराया और प्रभु ने वेणु के स्वर भरे, वेणु नाद કર્યો અને વેણુનો નાદ આખા ભારતવર્ષમાં એવો ગુંજ્યો કે એને સાંભળી સાંભળીને 108 તીર્થો બધા જ અહીંયા આવ્યા. અને ઠાકોરજીએ પોતાના વેણુથી આ કુંડ ખોદ્યો અને કુંડ ખોદ્યો અને કહ્યું બધા તીર્થોને કે તમે બધા આમાં વાસ કરો. અને આ 108 ભારતના તીર્થો કૃષ્ણ કુંડમાં આવીને વાસ કરી દીધો. જલ ભરાઈ ગયું અને ઠાકોરજીએ સ્નાન કર્યું અને રાધાજીને કહ્યું જો હું ગયો પણ નહીં અને બધા તીર્થોમાં સ્નાને થઈ ગયું. રાધાજી તો બહુ પ્રસન્ન થયા, પણ ઠાકોરજીએ કહ્યું કે અરે રાધાજુ, આપે મને આટલો શ્રમ કરાવ્યો તો આપને પણ અપરાધ લાગ્યો ને આપે પ્રાયશ્ચિત કરવું જોઈએ. અને કહેવાય છે કે એ સમયે ઠાકોરજીની આ વાત સાંભળી રાધાજીએ પોતાના ચરણના અંગુષ્ઠથી કુંડ ખોદ્યો અને એ કહેવાય છે રાધા કુંડ. બહારથી બે જુદા લાગે પણ જલ બંનેનું એક જ છે. અને જ્યાં નિકટમાં કુંડ ખોદ્યું તો આ જ કૃષ્ણ કુંડમાંથી બધું જલ રાધા કુંડમાં આવ્યું અને રાધાજીએ સ્નાન કર્યું અને રાધાજીએ કહ્યું કે મેં પણ પ્રાયશ્ચિત કરી દીધું. આમ રાધા કૃષ્ણ કુંડની કથા કહેવામાં આવે છે. અનેક અનેક અન્ય કથાઓ પણ એની જોડે જોડાયેલી છે. કહેવાય છે કે અષ્ટ સખીઓના કુંડ, એ આ 8 કુંડ અષ્ટ સખીઓના એ આની આજુબાજુ જ છે, જે હવે લુપ્ત પ્રાય છે. કેવલ એક લલિતા કુંડ ના દર્શન થાય છે. તો લલિતા કુંડ, વિશાખા કુંડ, ચંદ્રભાગા કુંડ, ચંપકલતા, ચંદ્રાવલી, બહુલા, સંધ્યા અને ચિત્રા, આ 8 કુંડ એમ કહેવાતા કે અષ્ટ સખીઓના કુંડ આજુબાજુ હતા. એટલે 8 સખીઓ જે પ્રધાન સખીઓ માનવામાં આવે છે, અષ્ટ સખીઓ. આપણે ત્યાં આખું એક રાસ મંડલ, એટલે દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો, અને એની આખી જે ભાવના, આપણા 7 સ્વરૂપ અને અષ્ટ સખીઓ અને એમને 2 રૂપ સ્વકીયા અને પરકીયા, એમ 16 ગોપીઓ થાય, એનો આખો એક રાસ મંડળની આખી ભાવના આપણે ત્યાં છે. તો મુખ્ય અષ્ટ સખીઓ છે. એટલે 9 નિકુંજનો મનોરથ કરીએ છીએ ને કે 8 સખી અને 9માં સ્વામી છે, તે 9 નિકુંજનો મનોરથ થાય. તેવા પ્રકારની આપણે ત્યાં ગોપીજનોની વિવિધ પ્રકારની ભાવનાઓ છે. તો આમ આ બધા કુંડો આસપાસ છે. શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે, શ્રી ગુસાઈજીના બેઠકજી છે, શ્રી ગોકુલનાથજીના બેઠકજી છે. આ ત્રણેય બેઠકજી બિરાજમાન છે રાધા કૃષ્ણ કુંડ ઉપર. ચોકરના વૃક્ષ નીચે 1 મહિના સુધી ભાગવતજીનું પારાયણ શ્રી મહાપ્રભુજી અહીંયા કર્યું છે. અને ભાગવતજીનું પારાયણ કરતા કરતા મહાપ્રભુજીની દ્રષ્ટિ ગિરિરાજજીના શિખર ઉપર ગઈ. અને શિખર ઉપર ગઈ અને મહાપ્રભુજી 3 દિવસ સુધી મૂર્છિત થઈ ગયા. કારણ કે શિખર ઉપર મહાપ્રભુજીને યુગલ સ્વરૂપના પ્રગટ દર્શન થયા. 3 દિવસ સુધી મૂર્છિત રહ્યા. વૈષ્ણવ ગભરાયા. કારણ કે 3 રાસના સ્થાન છે ને, વૃંદાવન, ગિરિરાજજી અને યમુનાજી. એટલે એક દિવસ એક રાસના સ્થાનમાં મહાપ્રભુજી મગ્ન રહ્યા. જેમ પરમાનંદાસજીના ઘરે મહાપ્રભુજી પધાર્યા, 84 વૈષ્ણવની વાર્તામાં આવે છે, અને ગાદી તકિયા પર બિરાજ્યા હતા અને પરમાનંદાસજીને મહાપ્રભુજીએ કહ્યું કે કછું ભગવત લીલા ગાઓ. અને ત્યારે પરમાનંદાસજીના મુખમાંથી શબ્દો સર્યા, હરી તેરી લીલા કી સુધી આવે. અને એ શબ્દો નીકળ્યા અને મહાપ્રભુજી 3 દિવસ સુધી મૂર્છિત થઈ ગયા. ત્યાં ભાવ પ્રકાશમાં લખ્યું કે 3 રાસના સ્થાન છે.
ગિરિરાજજી, વૃંદાવન અને યમુનાજી એક દિવસ એક રાસ્તા સ્થાનમાં મહાપ્રભુજી મગ્ન રહ્યા, એટલે 3 દિવસ સુધી મૂર્છિત રહ્યા. પણ અહીંયા 3 દિવસ મૂર્છિત રહ્યા ને વૈષ્ણવને ચિંતા થઈ. કહ્યું કે જયરાજ, ત્રીજા દિવસે જયારે મહાપ્રભુ જાગ્યા, કહ્યું કે અમને તો ભય લાગી ગયો, આ રીતે આપ મૂર્છિત કેમ રહ્યા? તો કે મને યુગલ સ્વરૂપના દર્શન થયા, ગિરિરાજજીની ઉપર વિહાર કરતા, અને હું એ લીલામાં મગ્ન રહ્યો. ત્યારે વૈષ્ણવે વિનંતી કરી કે જયરાજ, કૃપા કરીને અમને દર્શન કરાવો. અને જ્યારે આ વિનંતી કરી ત્યારે મહાપ્રભુજીએ કૃપા કરી, વૈષ્ણવ ઉપર જલ છાંટ્યું, અને જ્યાં જલ છાંટ્યું અને કહ્યું કે હવે ગિરિરાજજી ઉપર દર્શન કરો. અને જ્યાં ગિરિરાજજી પર જોયું તો યુગલ સ્વરૂપનો વિહાર કરતા પ્રગટ નેત્રોથી સર્વ વૈષ્ણવને દર્શન થયા. એવી કૃપા મહાપ્રભુજી અહીંયા કરી. સંધ્યાવંદનના મહાપ્રભુજીના બેઠકજી છે, એની પણ ચર્ચા આવી. ગુસાઈજીના બેઠકજી છે. એકવાર કુંડ પાસે ગુસાઈજી બિરાજ્યા હતા. રઘુનાથ નામના દાસ નામના એક સંત ત્યાં આવ્યા, અને ગુસાઈજી જોડે સત્સંગ કરતા કરતા સહજમાં એક પ્રશ્ન કર્યો કે અમારા મતે તો રાધાજી એ પરકીયા ગોપી છે, અને આપ એમ કહો છો કે સ્વકીયા છે, તો આપનો મત પ્રતિપાદિત કરો કે સ્વકીયા છે કે પરકીયા છે. જો આપણે ત્યાં સુબોધનીમાં પણ આ શબ્દોના ઘણીવાર સમજવા માટે પ્રયોગ કરાય છે. 2 પ્રકારના ગોપીજનો વ્રજમાં હતા. સ્વકીયા એટલે જે પ્રભુને જ સર્વસ્વ માનીને રહ્યા, અને પરકીયા એટલે કે એમના બીજા ગોપો સાથે વિવાહ થઈ ગયા હતા, પણ એમનો સર્વ ભાવ પ્રભુમાં હતો. તો બીજે વિવાહ થયો એ પરકીયા ગોપીજન, અને પ્રભુમાં અનન્ય ભાવ રાખીને જે રહેલા એ સ્વકીયા ગોપીજન. તો પ્રશ્ન કર્યો રઘુનાથ દાસે કે અમારા મતે તો એ પરકીયા છે, આપ એમને સ્વકીયા કહો છો, તો આપ પ્રમાણિત કરીને આપ. અને ત્યારે કહેવાય છે કે ગુસાઈજી એક કાગળ લીધું અને કહ્યું કે આનો જવાબ હું નહીં આપું, આનો જવાબ સ્વયં સ્વામીજી આપશે, રાધાજી આપશે. અને કાગળ લઈ રાધા કુંડ ઉપર ગુસાઈજીએ પધરાવ્યો, અને જ્યાં પધરાવ્યો ત્યાં કાગળ ભીતર 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 છેક ભીતર ગયો, અને ચંદ્રાવલીજી એ પત્રને લઈ અને સ્વામીજી પાસે આવ્યા. કારણ કે કહેવાય છે કે આ રાધા કુંડની ભીતર મણીનો મહેલ રાધાજીનો છે. એ અલૌકિક મહેલ ભીતર બિરાજે, અને મહેલમાં સુવર્ણના સિંહાસન પર બિરાજેલા રાધાજી પાસે કાગળ લઈને ગયા, અને ત્યારે એ કાગળ ઉપર સ્વયં રાધાજીએ એક શ્લોક લખ્યો, જયતિ વૃષભાન કુલ કૌમુદી રાધિકે, જયતે કૃષ્ણ પરમાનંદ કુલ ચંદ્રમા જયતે. આ લખી અને કાગળ પાછું ચંદ્રાવલીજીને આપ્યું. ચંદ્રાવલીજીએ પાછું છોડ્યું, અને કાગળ તરતું 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 ઉપર આવ્યું. ગુસાઈજી હાથમાં લીધું, જળમાં ગયેલું કાગળ પણ કોરું, પત્ર પણ કોરું, જરાય ભીંજ્યું નહીં. અને આ શ્લોક વાંચીને રઘુનાથ દાસને સંભળાવીને કહ્યું, અમારા મતે તો રાધાજી એ સ્વકીયા જ ગોપીજન છે, પ્રભુ સિવાય બીજા કોઈ ના થયા. અને આમ પ્રતિપાદિત કરીને આપ્યું, અને રઘુનાથ દાસે દંડવત ગુસાઈજીને કર્યા. આવી અલૌકિક લીલાઓ પણ અહીંયા થઈ છે. ગોકુલનાથજી એ પણ ભાગવતજીનું પારાયણ અહીંયા કર્યું છે. બોલો ગોકુલનાથ કી જય. એવા ગોકુલનાથજીએ ભાગવતજીનું પારાયણ કર્યું. કલ્યાણ ભટ્ટને આજ્ઞા કરી કે રાધા કુંડની ભીતર રત્ન જડિત મહેલ આવેલો છે, અને નિત્ય યુગલ સ્વરૂપ ત્યાં વિહાર કરે છે. કહ્યું કે જયરાજ આપ કૃપા કરો તો દર્શન થાય. અને ગોકુલનાથજીની કૃપાથી કલ્યાણ ભટ્ટ આદિ ભક્તોને એ રત્નજડિત મહેલના અને યુગલ સ્વરૂપની લીલા કરતા આ દર્શન થયા છે. એટલે આપણે ત્યાં શ્રી યમુનાજીની ભીતર આ કુંડોની અંદર, આ કુંજો નિકુંજોની અંદર આવા અલૌકિક આધિ દૈવિક ભગવદ લીલાના સ્થળો બિરાજમાન છે. પણ એ આધિ દૈવિક સ્વરૂપે બિરાજે છે, ભૌતિક સ્વરૂપે નહીં. દરેક વસ્તુ ભૌતિક રૂપે આધ્યાત્મિક જગતમાં ગોતવા ન જવાય. એ તો જ્યારે તમારી રસાત્મક સ્થિતિ થાય, પહેલા ક્રિયાત્મક હોય, પછી ભાવાત્મક આવે, અને પછી રસાત્મક આવે. આમ ભક્તિની ગતિ હોય, એ લેયર હોય,
કે જ્યારે આધ્યાત્મિક લેવલ રસાત્મક લીલાનું જીવને આવે ત્યારે આ રસાત્મક સૃષ્ટિ એની આગળ પ્રગટ થઈ જતી હોય છે. એટલે જ આપણે કહીએ કે વ્રજયાત્રા ને કરો તો કોઈ ભગવદી જનો સાથે કરજો, કે જે તમને વ્રજના અધિદૈવિક સ્વરૂપનું ભાન કરાવતા રહે. તમને ભલે ઉજ્જળ સ્થાન દેખાતું હોય, પણ એ કે જો આ પદમાં, કારણ કે જ્યારે ભગવદ લીલાના સ્થળોને જોવા જાઓ ત્યારે ભૌતિક આંખોને બંધ રાખી આપણા અષ્ટછાપ ભગવદીઓ અને મહાપુરુષોની વાણી છે ને એની પોતાની આંખો બનાવી લેવી, અને એ આંખે આ આધિદૈવિક લીલા સૃષ્ટિને જોવી. એ જ ગિરિરાજજીને જોવા જાવ તો હવે ઘટી ગયા છે, નાના થઈ ગયા છે, નામ છે. આવું લૌકિક નહીં જોવું. લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે અને ત્રિવિધ પવન સંચરે ખટ ઋતુ રહત સદા. આ ભાવ આંખોમાં વસાવી લેવો, આ પદને આંખોમાં વસાવી લેવું, આ કીર્તનને આંખોમાં વસાવી લેવું, અને પછી ગિરિરાજજીના દર્શન કરવા. એ રીતે યમુનાજીને જો દર્શન કરવા જાવ, શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમને. જુઓ ને કેવા ઠાકોરજી જોડે શ્યામ થઈને વહી રહ્યા છે. આ ભગવદીઓની વાણીને પોતાની આંખોમાં આંજી લેવી, એટલે કે અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાય. આ જ્ઞાનનું અંજન આંજવું એટલે શું? શું બધું ગોખી લેવા શ્લોકો એને જ્ઞાનનું અંજન કહેવાય? ના, આ ભગવદીઓના ભાવને પોતાની આંખોમાં આંજી અને પછી ભગવત ધામને જોવું તો આખું ભગવત ધામ અલૌકિક દેખાશે. આ છે જ્ઞાનનું અંજન આંજવું. અને એટલા માટે લૌકિક આંખે અલૌકિક તત્વોને નહીં જોવા, નહીં તો લૌકિકતા જ જોશે. શ્રી મહાપ્રભુજીને જો જેમ બીજા મનુષ્ય હોય એવા કોઈ મહાપુરુષ છે? અરે ના, પદ્મનાભદાસજીની આંખે જુઓ ને કે કેવા શ્રી વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ. ગુસાઈજીની આંખે જુઓ શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફુર્જત ત્રાસાદિ લીલા વૃત જલદી ભરાક્રાંત સર્વોપી શશ્વત. ગુસાઈજીની આંખે જુઓ મહાપ્રભુજીને, તમારી આંખે ન જુઓ. આ જ્ઞાનનું અંજન આંજે. વૃંદાવનને જુઓ તો ભગવદીઓની આંખે. એક પલક જો રહીએ વૃંદાવન, કેવા કેવા ભગવદીઓના વચનો છે. આ બધું સ્મરણ કરતા કરતા દર્શન કરો ત્યારે જુઓ વ્રજ કેવું આધિદૈવિક લાગે છે. આ એક એક લીલાના સ્થળો તો આપણું જગત આખું અલૌકિક જગત થઈ જાય. તો કેવું જ્ઞાનનું અંજન આંજ્યું ગુસાઈજી ગોપાલદાસને. પ્રગટ ગોલોક ધામના લીલાના વ્રજ લીલાના દર્શન. જે વ્રજ બિરાજે છે, જે ગોલોક ધામમાંથી વ્રજ ભૂતલ પર મહાપ્રભુ ઠાકોરજી લાવ્યા છે, એ વ્રજની ગાથા ગાઈ છે. આ કૃપા. અને એટલા માટે જ્યારે પણ વ્રજમાં જાઓ ત્યારે આ બધા સહારાઓ લેજો. કીર્તનના પુસ્તકો, ગ્રંથો, ભાગવતજી આદુ બધું સાથે લેજો. કારણ કે તમે આ 21મી સદીમાં કોઈ જગ્યાને જોવા નથી આવ્યા, તમે તો સારસ્વત કલ્પના વ્રજને માણવા માટે આવ્યા છો. એટલે એ વ્રજનો અનુભવ થાય ત્યારે સાચા અર્થમાં વ્રજ રસ હૃદયમાં સ્થિત થાય. અને વ્રજ રસનો અનુભવ જીવને. કોણ રસ ગોપીન લીનો ઘૂંટ, એ કયા રસને ઘૂંટીને લીધો છે એ ત્યારે સમજમાં આવે. એટલે કહું ને, આ બધી લીલાઓને સમજવા પહેલા વ્રજને અનુભૂત કરો, રોમ રોમથી વ્રજ ભૂમિને અનુભવો, ત્યારે વ્રજરસ પ્રગટ થશે, ત્યારે આ દેહનો અધિકારી થશે. તો આમ ગોકુલનાથજીએ દર્શન કરાવ્યા. આગળ રહસ્ય લીલાના વર્ણનમાં ઠાકોરજી એકવાર ખેલતા ખેલતા સખાઓ ને સખીઓ સાથે અહીં પધાર્યા. આ બાજુ રાધાજી પધાર્યા, આ બાજુ ઠાકોરજી પધાર્યા સખાઓ સાથે. અને સખાઓ બધા આગળ આવ્યા, ગોપીજનો ઠાડા હતા અને કહેવા લાગ્યા, અમારા પ્રભુ તો એવા સુંદર છે, તમારા રાધાજીની કોઈ વિસાત નહીં એમની આગળ. એવા સુંદર ગુંગળારા એવા અમારા પ્રભુના કેશ, કમળની પાંખુડી જેવા મોટા મોટા નેત્ર, અને નીલમણી નીલમ હોય ને, અને એનો જે પ્રકાશ પથરાય એવી તો અમારા પ્રભુના શ્રીઅંગની શોભા છે. અને એમાં પણ હીરાના કુંડળ ઠાકોરજીએ ધર્યા હોય, અને એની શ્વેત કિરણો જ્યારે ગાલ ઉપર પડે અને પ્રભુની એ ઝાંખી જે આભા ઊભી થાય, એનું તો શું વર્ણન કર્યું.
અને એમાં પણ પ્રભુએ જો બીડું આરોગ્યું હોય અને એની પીક એની લાલાશ થોડી ગાલ ઉપર આવી જાય અને ત્યારે તો પચરંગ ભય નંદલાલ, આપ તો એવા 5 રંગ આપના મુખારવિંદ પર દેખાય, એવી શોભા, એવી શોભા. સખીઓ કહે બોલી લીધું, આ બધું ઠીક, પણ અમારા રાધાજીની આગળ તો તમારા 100 કનૈયાઓને નોચાવર કરી દઈએ એવા અમારા રાધાજી છે. એવી ચંદ્રમાની આભા, કરોડો ચંદ્રમાને ભેગા કરો અને જે પ્રકાશ પથરાય એવી શોભા તો અમારા રાધાજીના મુખારવિંદની છે. આ શણગારથી એમની શોભા નથી વધતી, પણ દરેક શણગાર પોતાના ભાગ્યની સરાહના કરે છે કે અમારું કેવું સૌભાગ્ય છે કે રાધાજી અમને ધર્યા તો અમારી શોભા વધી ગઈ. એમને ધરવા માત્રથી શણગારની શોભા વધે છે. અને બંનેમાં એવો વિવાદ જાગ્યો સખા અને સખીઓમાં. પેલા કે અમારા સુંદર છે, પેલા કે અમારા સુંદર છે. બંનેમાં એવો વિવાદ થયો કે સ્વયં રાધાજી ને ઠાકોરજી બંને ત્યાં પધાર્યા. અને ઠાકોરજી કહે જો રાધાજી ખોટું ન લગાડતા, પણ સખાઓ કહે છે સાચું. રાધાજી કે અચ્છા, અને એવું હોય તો આપણે સમાધાન કરી લઈએ, જોઈ લઈએ કોણ સુંદર છે. તો કે જોઈશું ક્યાં? તો કે જ્યાં પ્રતિબિંબ પડે, આપણું મુખારવિંદ દેખાય ત્યાં આપણે જોઈએ. તો કે ચલો, આ બાજુ ઠાકોરજીએ વેણુથી કૃષ્ણકુંડ ખોદ્યો, એમાં જલ ભરાયું, અને અહીંયા ચરણા અંગુષ્ઠથી રાધાજી રાધાકુંડ ખોદ્યો, અને બંને કુંડ આજુબાજુ ગોઠવાયા. ઠાકોરજીએ કૃષ્ણકુંડમાં પોતાનું મુખારવિંદ જોયું. હા, સખાઓ જેમ કહેતા હતા એવું જ સુંદરતા છે. ત્યાં રાધાજીએ જોયું. હા, સખીઓ જેમ કહે એમ જ મારી શોભા તો ખૂબ સુંદર છે. પણ જ્યાં ઠાકોરજીએ દ્રષ્ટિ વાંકી કરી અને રાધાજીના પડેલા પ્રતિબિંબને નિહાળ્યું અને થયું કે ના, આ સ્વરૂપની આગળ મારી શોભા તો કાંઈ નહીં. અને જ્યાં રાધાજીએ ઠાકોરજીના પ્રતિબિંબને જોયું અને કહ્યું ના ના, પ્રભુના સ્વરૂપની આગળ મારું તો કાંઈ નથી. પણ અહીંયા તો સખા અને સખીમાં હોડ છે, અને ઠાકોરજી ને સખી તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી, દર્પણ હાથ લીએ નંદ નંદન, સાચી કહો વૃષભાન દુલારી. આપણે પદ ગાઈએ છે ને, मेरो मुख नीको के तेरो रोरी प्यारी, मेरो मुख नीको के तेरो री प्यारी, दर्पण देखो દર્પણ હાથ લીએ સાચી કહો વૃષભાન. અને આમ બંનેમાં હોડ લાગી, એકબીજાના મુખ જોતા આપણું વધારે સુંદર કે અમારું અધિક. અને હવે તો ઊંધું થઈ ગયું. રાધાજી કહેવા લાગે ના ના પ્રભુ આપ વધારે સુંદર છો, અને ઠાકોરજી કે ના ના રાધાજી આપ વધારે સુંદર. તો એવી પણ એક લીલા આ રાધા કૃષ્ણ કુંડ માટે વ્રજવાસીઓના મુખે ગવાય છે કે જ્યારે આવી હોડ લાગી હતી ત્યારે ઠાકોરજી અને સ્વામીજીએ આ રાધા અને કૃષ્ણ કુંડનું નિર્માણ કર્યું. અને જ્યારે વૈષ્ણવની યાત્રા ત્યાં આવે અને ત્યારે ઠાકોરજી ના કૃષ્ણ કુંડનું વૈષ્ણવ સ્નાનપાન આચમન કરે, રાધાજીના રાધા કુંડમાંથી સ્નાનપાન આચમન કરે. અને કુંડમાં રહેલું જલ એ સ્વયં જલ નથી, પણ કૃષ્ણનું રસ છે. અને આ રાધાજીનું કુંડ એ કેવલ જલ નથી, પણ એ રાધાનું રસ છે. અને જ્યારે પાન કરીએ છીએ ત્યારે અલૌકિક રસાત્મક એ રસ આપણા રોમ રોમમાં વ્યાપી જાય છે. આવા ભાવથી પાન કરાય. યમુનાજીના પણ તમે પાન કરો ને તો ખાલી યમુનાજીના જલનું પાન કર્યું એમ નહીં કરવું. આ સાક્ષાત ભગવદ રસ છે. પ્રભુનું સમબિંદુ એ સ્વરૂપ રસ, નેત્રામૃત, અધરામૃત, ચરણામૃત થઈ અને જે રસ વહ્યો એ જ શ્રી યમુનાજી છે. એટલે યમુનાજી નથી પાન કરતો, પણ પ્રભુ કૃષ્ણમાં રહેલા સમસ્ત અમૃતોનું હું પાન કરી રહ્યો છું એવો ભાવ રાખી અને યમુનાજીના પાન કરે. અને પાન કર્યા પછી એક ક્ષણ માટે એવો ભાવ કરવો કે આ જે મેં પાન કર્યું એ મારા આખા શરીરના રોમ રોમમાં એ બિંદુઓનો સ્પર્શ પહોંચ્યો. અને આવો જ્યારે ભાવ કરશો ને તો તમને એ ભાવની અનુભૂતિ થશે કે સ્મર શ્રમ જલાણુ ભી
સકલ ગાત્ર જય સંગમ. જ્યારે પણ યમુનાજીના પાન કરો તો એક સેકન્ડ આંખ બંધ કરી અને એવો ભાવ કરો કે રોમ રોમમાં આ કૃષ્ણ રસનો સ્પર્શ મને પ્રાપ્ત. જો કેવો રોમાંચ, કેવો ભાવ તમારા ચિત્તમાં જાગે છે અને ત્યારે એ અણુ અણુ સાથે સંબંધ થાય છે કૃષ્ણ રસ. તો આમ આવી પણ લીલા અહીંયા ગવાઈ છે. આવી અનેકવિધ લીલાઓના પ્રસંગ અહીંયા ગવાયા. સીમાઓ દેહને છે, ભાવને કોઈ સીમા હોતી નથી. વ્યવસ્થાઓ દેહની કરવી પડે છે, ભાવની કોઈ વ્યવસ્થા કરવી પડતી નથી. અને એટલા માટે જે મનને લોકો બંધન માને છે, ખરેખર ભક્તિ કરવા માટે ઉત્તમમાં ઉત્તમ કોઈ સાધન હોય તો એ આપણું મન છે. આપણે એને બંધન રૂપે જોઈએ છીએ, એની ચંચળતાને વખોડીએ છીએ, નિંદીએ છીએ, બહુ ચંચળ છે. અરે ઘણીવાર એની ગતિ, એની ચંચળતા એ જ ભક્ત માટે, ભક્તિ કરવા માટે સહાયક થઈ જાય, સાધક બની જાય. બસ ખાલી ધ્યાન એટલું રાખવાનું કે એની દિશા સાચી હોય. જો એની દિશા સાચી છે તો અહીંયા બેઠા બેઠા વગર ટિકિટે 5 મિનિટમાં વ્રજમાં જઈને પાછું મન આવી જાય. બોલો, હવે તમારે જવું હોય તો સૌથી પહેલા ટ્રાવેલ એજન્ટને ફોન કરવો પડે, ભાઈ ટિકિટ મળશે કે નહીં, ત્યાં રૂમ બુક કરાવવું પડે, રૂમ મળશે કે નહીં, પ્રસાદ ક્યાં લઈશું, વાહન કયું વાપરીશું. મનને આ કશા પણ આલંબનની જરૂર ખરી? મનને કોઈ આલંબનની જરૂર નથી, એ પોતે જ કાફી છે. અને એટલા માટે મનની જો દિશા સાચી રહે તો આ મન ઉદ્ધારનું કારણ બની જાય છે. આ જ મન સંયોગ અને વિપ્રયોગના અનુભવો કરી મને એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો જે કહ્યું એ જ બંધન અને મુક્તિનું કારણ છે. અને વૈષ્ણવે મન જોડે વેર બાંધવા કરતા મન જોડે મિત્રતા બાંધવી. આપણે બધા જ મનને દુશ્મન માનીને બેઠા છે, બસ આ જ ભટકે છે ને આ જ જાય છે. પણ જો મન તમારું મિત્ર થઈ ગયું ને તો ભગવાન બહુ સુલભ થઈ જશે. એટલે મનને મિત્ર બનાવવાની કોશિશ કરો. એને પરાણે પકડવા જાઓ છો, એને પરાણે લગાવવા જાઓ છો. ચંચલતા એ મનનો સ્વભાવ જ છે, એ ચંચળ છે, એમાં એનું નેચર છે. જેમ આંખ બંધ કરી દો ને દેખાતું બંધ થાય તો કેવા વ્યાકુળ થઈ જાઓ. જોવું આંખનો સ્વભાવ છે. કાન કોઈ બંધ કરી દે ને આપણે વ્યાકુળ થઈ સંભળાતું નથી, સાંભળવું કાનનો સ્વભાવ છે. એમ સંકલ્પ વિકલ્પાત્મક મન, મનની વ્યાખ્યા જ કરી, જે સંકલ્પ અને વિકલ્પ કરે એનું નામ મન. તો સંકલ્પમાં પરમાત્મા અને વિકલ્પમાં પરમાત્મા, આ બંને જ્યારે મનના કેન્દ્રમાં આવી જાય ત્યારે મન જ ઉદ્ધારનું કારણ થઈ જાય છે. એટલે જ તો જેટલા આચાર્યો મહાત્માઓ બધા થયા, મહાપ્રભુજી પણ ચેતસ તત્પ્રમણમ સેવા, ચિત્ત પ્રભુમાં પરોવાય એનું નામ સેવા. તો કોઈ મન સાધન તો છે નહીં કે પકડીને લગાવી દઈએ. મન સ્થિર ક્યારે થાય, કોનું થાય અને શું સ્થિર કરવું જરૂરી છે? જો મન સ્થિર હોય ને, 2 જણનું હોય, કાં બહુ મોટો યોગી હોય કાં ડિપ્રેશનમાં હોય, એને કોઈ ઈચ્છા જ ન થતી હોય, ક્યાંય જવું જ નથી, કંઈ કરવું જ નથી, કંઈ ખાવું જ નથી. પણ આ બીમાર મન કહેવાય. સ્થિરતા પણ 2 પ્રકારની હોય, એક બીમારીથી આવે અને એક સંયમથી આવે, સાધનાથી આવે. તો ઘણીવાર અને ઘણી જગ્યાએ હું જોઉં પણ ખરા, ઘણીવાર ઘણા લોકો પોતાની આ મનોવ્યથા યા મનોબીમારીને ભક્તિના કપડા પહેરાવીને ઢાંકવાની કોશિશ કરે. ઘણીવાર યુવાનોને જોઉં ને, ઘણીવાર થોડાક ડિપ્રેશન આદિ હોય કે અમારા છોકરાને તો બસ
ઠાકોરજીનું નામ લીધા કરે ને ક્યાંય જાય નહીં ને ઘરે જ કર્યા કરે. ત્યારે મારે એમને કહેવું પડે, ધ્યાન રાખજો, ક્યાંક ભક્તિના કપડાં પહેરીને કોઈ મનની બીમારી તો નથી ને. કારણ કે સ્વસ્થ મન એટલે ચંચળ મન. આપણે જેને બીમાર માનીએ છીએ ને એ જ એની સ્વસ્થતા છે. હવે નાનકડો છોકરો કોઈ 2-4 વર્ષનો હોય અને આવીને બહુ ધીર ગંભીર વાતો કરે ને આમ ધ્યાનમાં બેઠો રહેતો હોય શાંતિથી એક જ જગ્યાએ, તો આપણને ચિંતા થઈ જાય ને કે આ ઠીક તો છે ને. નાનકડું બાળક હોય, ચંચળતા જ બાળકનો નેચર છે, એ જ સ્વાભાવિકતા છે. રમતું જ હોય બાળક. ઘણા લોકો કહે આ છોકરો તોફાન બહુ કરે. મેં નાનપણમાં કરી લેવા દો, મોટો થઈને કરશે તો વધારે તકલીફ પડશે. એકદમ નાનો છે ત્યારે કરી લે સારું. તો એ શિશુતાનો પરિચય છે. એમ જ સહજ છે ચંચળતા. પણ જેટલું મન સાત્વિક થાય એટલું એકાગ્ર થવા લાગે. એટલે મનને સ્થિર કરવા માટે બીજી કોઈ કસરતો કરવા કરતા, કારણ કે તોફાની છોકરાને પકડીને પરાણે ખુરશીમાં બેસાડો ને તો એ વધારે બેચેન થઈ જાય. એમ આપણે પરાણે સેવામાં જે મન પકડીને લગાડવાની કોશિશ કરીએ છીએ ને તો મન વધારે વ્યાકુળ થઈ જાય. મનને સ્થિર કરવા માટે મનને સાત્વિક કરો. જેટલું મન સાત્વિક થશે એટલું સ્થિર થશે. જેટલું રજોગુણી હશે એટલું ચંચળ હશે. જેટલું તમોગુણી હશે એટલું પ્રમાદી હશે. પ્રમાદ અને સ્થિરતા બંનેમાં ફરક છે. એક પ્રમાદી વ્યક્તિ પણ સોફા પર બેઠો રહેતો હોય અને એક યોગી પણ એક સ્થાન પર બેઠો રહે. બંનેની ક્રિયા એક સરખી કદાચ લાગે ખરી, પણ બંનેમાં ઘણો મોટો ફરક હોય છે. એમ મનના અનેક પ્રકારો. તો મનને સ્થિર અને સાત્વિક કરવા માટે તીર્થનો વાસ આપણે ત્યાં વિશેષ રૂપે કહેવાયો છે. તીર્થના વાસથી મન પવિત્ર થાય છે એમ કહ્યું છે. આપણે વ્રજયાત્રામાં જઈ રહ્યા છીએ, મનને સાધન બનાવીને અને એક સ્થળોનું દર્શન કરતા. ગઈકાલે આપણે પરિક્રમા ચાલી અને રાધા કૃષ્ણ કુંડના દર્શન કરી. ત્યાંથી આપણી પરિક્રમા આગળ ચાલી હતી. આ રાધા અને કૃષ્ણ બંને દેખાય આંખોથી જુદા પણ તત્વતઃ તો એક જ છે. આ સમગ્ર લીલા સૃષ્ટિ છે ને એ પ્રભુમાંથી જ પ્રગટી છે. અને એટલા માટે એમાં કોઈ વિકારનો યા વ્યવહારનો દોષ નથી લાગતો. જેમ આ હાથને અડે એમાં કયો વિકાર, એમાં કયો દોષ? બીજું કોઈ હોય તો વ્યવહાર અને વિકારના દોષો આવે. અહીંયા તો એકોહમ બહુશ્યામ પ્રજાએય, એકમાંથી પ્રભુ અનેક થયા. પ્રભુના જ મુખારવિંદમાંથી રાધાજીનું પ્રાગટ્ય છે. રાધાજીના જ મુખારવિંદમાંથી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે. ચંદ્રાવલીજીના જ મુખારવિંદ લલિતાજીનું પ્રાગટ્ય છે. અને પ્રત્યેક ગોપીનો મનોરથ, એ જે ભાવના છે એ ત્યાં લીલામાં સાકાર રૂપે સખી બનીને પ્રગટ થઈ જાય છે. અને એટલા માટે અનંત કોટી ગોપીજનો લીલામાં છે. અને ત્યાં બધું જ સ્વરૂપાત્મક છે. લીલામાં બધું સ્વરૂપાત્મક છે. એટલે કે જે ભાવ પણ પ્રગટ થયો ને ગોપીની અંદર કે મારે આજે આ કુંજમાં પધરાવા છે, તો એ ભાવના સખી રૂપે સાકાર પ્રગટ થાય અને મનોરથને સિદ્ધ કરે. એ રીતે નિત્ય લીલા નિત્ય નૌતમ સુતી ન પામે પાર. અને ત્યાં જે સાકારતા છે તો પ્રાય સાકારતામાં પંચ ભૌતિકતા હોય. પૃથ્વી જળ તેજ વાયુ આકાશ રૂપ સાકારતા દેખાય, પણ લીલામાં જે સાકારતા છે એ પ્રભુના આનંદાંશની સૃષ્ટિ છે. કેવલ આનંદાંશનો વિસ્તાર છે. જેમ સચ્ચિદાનંદ રૂપ પરમાત્મા કહીએ, સચ્ચિદ અને આનંદ, પણ ત્યાં જે છે એ આનંદાંશની સૃષ્ટિ છે. જેવું પરમાત્માનું સ્વરૂપ છે આનંદ માત્ર કરપાદ મુખોદરાદી રસો વૈસહ, એવા જ સ્વરૂપના સર્વે વ્રજભક્તો છે. અને એટલા માટે એકની જ ભાવનાનો સમસ્ત વિસ્તાર છે. એટલા માટે ત્યાં વિકાર કે વ્યવહારનો દોષ લીલા સંબંધી પ્રક્રિયામાં લાગતો નથી. તમે જ્યારે બે આવે, દ્વૈત થાય,
ત્યારે આ બધા વ્યવહારના દોષો લાગે. પણ એક જ વ્યક્તિ જ્યારે પોતાના જ આનંદથી ખેલતો હોય, પોતાના આનંદને પામવા માટે, અનુભવવા માટે, અભિવ્યક્ત કરવા માટે, કારણ કે બે રીતે બે પ્રકારથી ખેલતા, એક આનંદનો અનુભવ કરવા અને એક આનંદને અભિવ્યક્ત કરવા. ઘણીવાર યુગલ ગીતમાં પણ કહ્યું કે 3 પ્રકારની સુધા છે: દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વા ભોગ્યા સુધા. એમ સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે. પ્રભુ જે વેણુનાદ કરે તો જે સાઉન્ડ છે એ પાત્ર છે, અને એમાં ભગવાન પોતાનો ભગવદ રસ પધરાવી અને ભક્તો સુધી મોકલે છે. આ છે વેણુનાદની પ્રક્રિયા, કે નાદના પાત્રમાં ભગવદ રસનું દાન, એ છે વેણુનાદ. તો 3 પ્રકારની સુધા પધરાવે. દેવ ભોગ્યા, દેવા સાક્ષિણઃ, જે સાક્ષીઓ છે એ દેવો છે, આ પશુ પંખી આદિ દેવ. ભગવત ભોગ્યા, જે ભગવદીઓ છે એના માટે, ભક્તો માટે. અને ત્રીજું છે સર્વા ભોગ્યા, કે જેનો ભોગ સર્વ માટે અભોગ્ય છે, જે ભોગે છે સ્વયં પ્રભુ જ, અને ભક્તોમાં પધરાવી પ્રભુ પોતાની સુધાનું પાન કરે, પોતે અનુભવ કરે છે, પોતાના નિજ આનંદનો માધ્યમ દ્વારા. આમ પોતે અનુભવ કરવું અને આનંદને અભિવ્યક્ત કરવું. જો તમે પ્રશ્ન કરો છો કે સેવામાં મન નથી લાગતું, ભટકે, તો એક વસ્તુ નોટિસ કરો, તમે નંદ મહોત્સવ કરતા હો ત્યારે ક્યારે મન ભટકે? તમે હોરી ખેલ ખેલતા હો ત્યારે મન ભટકે? એટલે સમજવાની વાત એ, તમે જ્યારે આનંદમાં હો છો ત્યારે ક્યારે મન ભટકતું નથી. તમે જ્યારે ખેદ કે દુઃખમાં હો ત્યારે મનને પણ એમ થાય કે આ ઘરમાં રહેવા જેવું નથી, એટલે એ છોડીને ભાગવા લાગે. તમે જ્યારે આનંદમાં હો છો ત્યારે મન ક્યારે નહીં ભટકે, ત્યારે તો મન સહજમાં પરોવાઈ જાય છે. એટલે મનને પરોવવાની પહેલી શરત એ જ છે, સદા પ્રસન્ન રહેવું. ગોકુલનાથજી એટલે જ હરિરાયજી ગોકુલનાથજી પોતાના વચનામૃતોમાં કહે છે ને કે વૈષ્ણવકુ સદા પ્રસન્ન રહેનું. અને એમાં પણ જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એનાથી તો ક્યારે દુખી થવાય જ નહીં. એને તો આનંદમાં જ રહેવું જોઈએ. એના ઘરે આનંદરૂપ પરમાત્મા બિરાજે છે. એટલે ચડેલું, પડેલું, ઉતરેલું આવો ચહેરો લઈ ક્યારે ઠાકોરજી સામે જવું નહીં. પ્રસન્ન ચહેરાથી જાય, એ આનંદ રૂપ છે. વ્રજભક્ત બનવાની પહેલી રીત એ જ છે, પહેલું સ્ટેપ. જેમ તમે સેવા જવાનું સ્ટેપ કરો ને, પહેલા સ્નાન કરો, પછી તિલક ધારણ કરો, ચરણામૃત લો, બધું જ કરો છો, પણ વ્રજભક્તો જેવું સ્મિત તમારા ચહેરામાં છે? પ્રભુ સન્મુખ જાઓ છો તો હવે તમે જાગો અને રોજ કોઈનો ચઢેલો ચહેરો જોતા હો, તમને એમ થાય કાલથી તમારી સામે ના આવો. ઉઠું છું ને સવારે આ ચહેરો રડતો જ દેખાય કાયમ. એમ આપણને જોઈને ક્યાંક ઠાકોરજીને તો એવું નહીં થતું હોય ને કે આ રોજ મંગળા કરાવે છે પણ મારું અમંગળ થાય છે. આની તો મંગળા થાય છે પણ આનો દુખી ચહેરો મારે રોજ જોવાનો. હસવામાં કહેતા ને કે એક ભાઈએ નિયમ લીધો કે રોજ સવારે ઉઠીને પેલા ઠાકોરના દર્શન કરવા. એટલે મહિનો સુધી ગયો ને છેલ્લો દિવસ બાકી મહિનાનો જોયું તો મંદિરે ગયો ને ભગવાન પીઠ દઈને બેઠા હતા, ઊંધા થઈને. લોકો પ્રભુ એક તો મેં નિયમ લીધો છે રોજ આપનું મુખારવિંદ જોવું અને આપ ઊંધા થઈને બેઠા છો. મેં નિયમ લીધો કે મારો દિવસ સુધરે એટલે રોજ આપના દર્શન કરવા આવું. ઠાકોરજી કે મારે દિવસ સુધારો હોય કે નહીં? તારો તો સુધરે છે પણ તને જોઈને મારું શું થાય છે? એમ પ્રભુ તો મંગલ નિધાન છે પણ આપણે અમંગલ બનીને પ્રભુ સન્મુખ નહીં. તો જે મૂળ વાત કરું છે, આપણે વિષયાંતર નથી કરું, અભિવ્યક્તિ અને અનુભૂતિ આ બંને આનંદની થાય છે. આ લીલાઓમાં પ્રભુ પોતાના આનંદને અભિવ્યક્ત પણ કરે છે અને અનુભૂત પણ કરે છે. તો વ્રજની યાત્રાનો જે આનંદ લઈ રહ્યા છે, રાધા અને કૃષ્ણ જે વાત કરી રહ્યો હતો કે પ્રભુનું સમગ્ર લીલા પરિકર, પ્રભુનું વ્રજમંડલ, આ બધું જ આનંદાંશની સૃષ્ટિ છે. આનંદનો જ વિસ્તાર છે, એમાંથી જ એનું સર્જન થયું છે. મૂળતઃ એ આનંદ રૂપ છે.
એનું આધિદૈવિક સ્વરૂપ. તો જે ગઈકાલે દર્શન કર્યા રાધા કૃષ્ણ કુંડના, સ્નાન પાન આચમન કરીએ, બંને સ્વરૂપથી તો એક જ સ્વરૂપ છે. અને એટલે આપણે ત્યાં કહ્યું રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, ઓર રાધા નિકાલ દો તો આધે કૃષ્ણ આધે કૃષ્ણ આધે કૃષ્ણ. અડધા છે પ્રભુ. ભાગવતજીના દ્વિતીય સ્કંદમાં મંગલાચરણ કરતા સુખદેવજી રાધાજીનું સ્મરણ કરે છે. નિરસ્ત સામ્યાતિશયેન રાધસા એમ કહીને રાધા શબ્દનો પ્રયોગ અને મહાપ્રભુજી સુબોધનીમાં આજ્ઞા કરી કે આ રાધા નામની શક્તિ ગોલોક ધામમાં બિરાજે છે અને પ્રભુ અખંડ વિહાર એની સાથે કરે છે. એમ રાધા નામનો ઉલ્લેખ શ્રી મહાપ્રભુજી સ્વીકાર કરે છે ભાગવતજીમાં. પણ અનેક અનેક ભાવ બતાવ્યા કે સ્પષ્ટ રૂપે રાધાજીનું કેમ નામ નથી લીધું. એક તો કે સુખદેવજીના ગુરુ છે એટલે ગુરુનું પ્રગટ રૂપે નામ ના લેવાય, અથવા દશમ સ્કંદના વક્તા તો સ્વયં ભગવાન છે. એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયા સખી સ ભગવાન અથ વિષ્ણુરાતમ. જ્યારે સુતજી બોલ્યા, પ્રશ્નોત્તરી સુખદેવજી અને પરીક્ષિતની ચાલતી હતી, ત્યારે સુતજી વચ્ચે બોલતા કહ્યું સ ભગવાન અથ. એટલે મહાપ્રભુજી સુબોધનીમાં અર્થ બતાવ્યો કે જ્યારે ભગવત સંબંધી પ્રશ્નો પરીક્ષિત મહારાજે સુખદેવજીને કર્યા તો એ પ્રશ્નો સાંભળતાની સાથે જ સુખદેવજીને તો સમાધિ લાગી. પોતાના પ્રિય પોતાના ઈષ્ટ પ્રભુનું ચિંતન થઈ આવ્યું અને ઠાકોરજીને એમ થયું, અરે આ કથા અધૂરી ન રહી જાય. એટલે એ સમયે સ્વયં પ્રભુ સુખદેવજીના હૃદયમાં બિરાજ્યા અને દશમસ્કંદની કથા સ્વયં ઠાકોરજીએ કહી છે એમ કહેવાય છે. એટલે વક્તા પ્રભુ છે. અને આપણે ત્યાં નિયમ એ છે કે અતિ પ્રિય જે હોય એનું નામ ન લેવાય. આપણે ત્યાં એવી એક ભાવના, એક રીતિ એવી છે કે જેમ પતિનું નામ ન લે, પત્નીનું નામ લે, યા મોટા દીકરાનું નામ ન લેતા, ગુરુનું નામ ન લેતા, એવી અમુક હવે તો જુદી વાત છે. એટલે હવે તો એ ચર્ચા નહીં કરે. નહીં તો ઘણાને એમ થાય કે આનું નામ લેવા જેવું નહીં હોય એટલે મમ્મી નહીં લેતી હોય. હવે સમય જેમ પણ એક એવી રીતિ હતી. એટલે જ હંમેશા જો મોટો દીકરો હોય ને એનું કઈ ને કઈ પેટ ને એમ રાખે, એવું કઈ જુદા નામે એને બોલાવે, એમ એવી ભાવના હતી. એટલે આપણે ત્યાં એક સ્વયં ઠાકોરજી આ કથા કરી છે. એટલે રાધાજી અતિ પ્રિય છે એટલે એમનું નામ સ્પષ્ટ રૂપે ઉચ્ચારણ નથી કર્યું. જેમ વલ્લભ આખ્યાનમાં જયારે ગોપાલદાસજી ગાય છે, સ્વયં ગુસાઈજી જ ગાઈ રહ્યા છે. એટલે બધા વહુજી બેટીજીના નામ આવ્યા પણ ગુસાઈજીના વહુજીનું નામ ના આવ્યું. નવમા આખ્યાનમાં નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રસના બધાના નામ લીધા, ગુસાઈજીના વહુજીનું નામ ના આવ્યું કારણ કે ગાનારા સ્વયં ગુસાઈજી છે. ગોપાલદાસજીના હૃદયમાં બિરાજી સ્વયં ગુસાઈજી ગાન કરી રહ્યા. તો આમ રાધાજી માટેની પણ અનેક ભાવનાઓ શાસ્ત્રો રૂપે અને ભગવદીઓના ગાન રૂપે વિશેષ રૂપે ગવાય છે. અનેક અનેક ભગવદીઓ દ્વારા આ રાધાની ભક્તિની આરાધનાનો પ્રકાર કહેવામાં આવ્યો, સમજાવવામાં આવ્યો. ઘણા તો એવા સંપ્રદાયો છે કે એ કૃષ્ણનું નામ પણ નથી લેવા તૈયાર, એ કેવલ રાધા નામનું ઉચ્ચારણ કરે. એ કે અમે કૃષ્ણનું નામ લઈએ ને તોય અમારો અન્યાશ્રય થઈ જાય, એવી નિષ્ઠા. તો નિષ્ઠા એ ભક્તિનું સૌંદર્ય છે, અનન્યતા એ ભક્તિનું સૌંદર્ય છે. પછી એ બુદ્ધિના તરાજુ લઈને જોખવા નહીં કે અરે આવું તો કરાતું હશે, આમ કરાય, પેલું કરાય, આમ તો આને ખોટું લાગે ને આમ તો શાસ્ત્રની વિરુદ્ધ છે. પણ જ્યારે પ્રેમના ગણિત કંઈક જુદા હોય છે, જ્યારે માણસને પ્રેમ પ્રગટે છે ત્યારે એના ગણિત જુદા હોય છે, એ સાંસારિક ગણિત જેવા નથી હોતા. અને એટલા માટે કોઈની અનન્યતા યા કોઈની આવી ભક્તિ યા કોઈની સ્વરૂપ નિષ્ઠા, જો નિષ્ઠાઓ પણ અનેક પ્રકારની હોય, કોઈને ગ્રંથ નિષ્ઠા હોય, કોઈને તીર્થ નિષ્ઠા હોય, કોઈને ગુરુ નિષ્ઠા હોય, કોઈને સ્વરૂપ નિષ્ઠા હોય, કોઈને નામ નિષ્ઠા હોય. આમાંથી કોઈ એક નિષ્ઠા પણ જીવનમાં જાગી જાય ને તો એ પણ તારવા માટે કાફી છે. ઘણા ઘણા એવા ભગવતી આપણે અહીંયા જ બેઠા છીએ તો કેટલા લોકોની ભાવના જુદા પ્રકારની હોય, જુદી જુદી નિષ્ઠા એના જીવનમાં હોય, પણ આ બધા ભગવત રૂપ જ છે. આમાંથી કોઈ એક તત્વમાં નિષ્ઠા જાગી જાય
તો પણ પ્રભુની કૃપાનો એ જીવ અધિકારી થઈ જાય. આપણી પરિક્રમા આવી ગઈ કુસુમ સરોવર. તમે પણ ગિરિરાજજીની ને આદિ પરિક્રમા કરતા હો અને થોડાક આગળ જાઓ એટલે એક સુંદર મહેલ જેવું તમને કુંડની પાસે દેખાય. એ છે કુસુમ સરોવર. એમ જોવા જાઓ તો ઠાકોરજીનું આ ફૂલ ઘર છે. અહીંયા વિવિધ ભાંતિ સ્વામીજીના મનોરથથી સ્વામીજીએ વિનંતી કરી પ્રભુને કે એક સુંદર કુસુમનું ભરેલું એક સુંદર બગીચો તૈયાર કરો. અને અહીંયા આસપાસ સુંદર ફૂલોનો બગીચો ઠાકોરજીએ તૈયાર કર્યો અને અહીંયા કુસુમ સરોવર સિદ્ધ કર્યું, જેને કુસુમોખર પણ કહેવામાં આવે છે. ઉદ્ધવકુંડથી આગળ જતા રસ્તામાં આ સરોવર આવે છે. ભાવના એ છે કે અહીંયા ઉદ્ધવજી આ કુસુમ સરોવર પાસે ગુલ્મલતા ઔષધિ બની અને વાસ કરે છે. ઉદ્ધવજીનો અહીંયા વાસ છે કે જે જ્યારે ભ્રમર ગીતના અંતમાં તમે જોશો કે જ્યારે ઉદ્ધવજી વ્રજમાં ગોપીઓ સાથે જ્યારે ચર્ચા કરે છે, જે સંવાદ થયો છે, જે રંગ લાગ્યો છે, અને વંદન કરીને નીકળ્યા. માંગ્યું એ જ છે, બસ આ વ્રજની કોઈ ગુલ્મલતા ઔષધિ મને બનાવજો, જેથી આ ગોપીઓ જલ ભરવા જતી હોય તો ચાલતા ચાલતા એમના ચરણ મારા મસ્તક ઉપર પડે તો મારું જીવન ધન્ય થઈ જાય. અને ગુલ્મલતા ઔષધિ રૂપે ઉદ્ધવજી પોતે અહીંયા બિરાજમાન છે. ઉદ્ધવજી પ્રભુના પ્રિય સખા છે. એમે આ ભ્રમર ગીત ઉપર થયું આખી કથા તમે પત્ર લખીને જોયું, એમાં કૃપા કોના ઉપર થઈ? પ્રભુ તો ત્યાં જ રહ્યા, ગોપીઓ ત્યાં જ રહી, કૃપા તો ઉદ્ધવ ઉપર થઈ. બદલાયા તો એ ને, લાભ તો એમને મળ્યો ને. અને એટલા માટે કૃપા કરવાના હોય ને ઠાકોરજી, ત્યારે પ્રભુ કદાચ પોતાનાથી દૂર કરી કોઈ ભગવદીના સંગમાં આપણને મોકલે છે. એટલે ઠાકોરજીએ પોતાનાથી દૂર કરી ગોપીઓનો સંગ આપ્યો, અને એવો સંગ મળ્યો કે ભક્તિના રંગે રંગાઈ ગયા. કૃપા એક ઉદ્ધવ પર છે. એમ સુદામાજીની તમે કથા જુઓ તો આપણે કે સુદામાજીને આટલું આપ્યું કે આમ, તો સુદામાજીને ક્યાં જોઈતું હતું? એમણે ક્યારે માંગ્યું નહોતું. અને એમને તો અયાચક વ્રત, પોતે સંતોષી બ્રાહ્મણ છે, એને જોઈતું નથી. સુદામાજીના પરિવારને ભગવાને આપ્યું, પરિવારને મળ્યું. સુદામાએ ક્યારે માંગ્યું હતું પોતાના માટે? એમને તો કોઈ ઈચ્છા નહોતી. એને તો મહેલ મળે તો એ તો કુટિયાની જેમ રહે એમાં. એમનો પરિચય જ્યારે કરાવ્યો છે, પ્રશાંત આત્મા જીતેન્દ્રિય, ભાગવતજી સ્વયં કહે છે, એને કોઈ આકાંક્ષા જ નથી. જે પોતાનાથી તૃપ્ત હોય ને એને બીજાની ગરજ ક્યારેય ના હોય. અને જે પોતાનાથી દુખી હોય ને એ બધા આગળ હાથ ફેલાવતો. એટલે મૂળ વાત છે ભક્તિ. એકમાત્ર તૃપ્તિ જીવનમાં ક્યારે મળશે? તો નારદ ભક્તિ સૂત્રમાં તમને લઈ જાઉં. સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા ચ ય લબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતી અમૃતો ભવતી તૃપ્તો ભવતી. ભક્તિ જ જીવનમાં તૃપ્તિ આપી શકે છે. બાકી તૃપ્તિ જીવનમાં મળવી બહુ કઠિન છે. અને ભક્તોને જ સંતોષ મળે છે. કારણ જેનું બધું જ છે એ પરમાત્મા જેનો થઈ જાય એને પછી શું મેળવવાનું બાકી છે? અને એટલા માટે જે પોતાનાથી પ્રસન્ન નથી એ દુનિયામાં પ્રસન્નતાને ગોતે છે. એ લોકો પાસે યાચે છે, ઈચ્છે છે, લોકોના વ્યવહારની અપેક્ષા રાખે છે. અને જે પોતાનાથી તૃપ્ત અને સંતુષ્ટ છે એની પરાધીનતા મટી જાય છે. સ્વાધીન બનવાનો એક જ ઉપાય છે, પોતાનાથી આનંદિત રહો. પોતાનાથી. ઘણા લોકો અમને જે આમ આનંદમાં છો, હું તો હંમેશા આનંદમાં જ છું. હા, તું આવીને દુખી કરે તો જુદી વાત છે, બાકી અત્યાર સુધી તો પ્રસન્ન જ હતા. પ્રસન્નતા તો આપણી જોડે છે. અને પ્રસન્નતા પોતાના ચિત્તમાં જેને છે
એ સ્વાધીન થઈ જાય છે, એની પરાધીનતા મટી જાય છે. કેમ કે પરાધીને સપનેહુ સુખ નાય. તુલસીદાસજીએ સ્પષ્ટ કહ્યું છે, જે પરાધીન છે એને સ્વપ્નમાં પણ સુખ મળતું નથી. અને એટલા માટે સ્વાધીન બનવા માટે પોતાનાથી તૃપ્તિની આવશ્યકતા છે. તો મૂળ વાત, હમણાં બીજા વિષય પર નથી જવું. ઉદ્ધવજી અહીંયા બિરાજમાન છે અને એનો લાભ લે છે. જેણે કહું ને, ગુરુ જે ગોપીજનોને પહેલા કોઈએ બનાવ્યા હોય તો ઉદ્ધવજી બનાવે છે. મહાપ્રભુજી જે ગુરુજન ગોપીજનોને કહે છે, પણ સૌથી પહેલા દીક્ષિત કોઈ ગોપીજનો પાસે થયા તે ઉદ્ધવજી થયા છે. યાચના કરી છે. આ કુસુમ વન એવું સુંદર વન છે. અનેક વિવિધ પ્રકારના કુસુમો અહીંયા ખીલેલા છે. પાસે કુસુમ સરોવર છે. એની પણ અનેક પ્રકારની રહસ્યમય લીલાનું વર્ણન આપણે ત્યાં આવે છે કે શરદની રાત્રિમાં રાસ માટે જ્યારે પ્રભુએ બધાને બોલાવ્યા છે અને આપણે શરદ જ્યારે રાસલીલાનું પણ વર્ણન ભાગવતજીમાં આવે છે કે જ્યારે પ્રભુ અંતર ધ્યાન થયા અને ગોપીઓ શોધવા નીકળી ત્યારે ફરતી ફરતી અહીંયા કુસુમ સરોવર આવે. અને એટલે ભાગવતજીમાં કહેવાય કે આ ગોપીઓએ વિખરાયેલા પુષ્પો જોયા અને થયું કે ઠાકોરજી અહીંયા કોઈની વેણી ગૂંથી લાગે છે. જોને વિખરાયેલા ફૂલો પડ્યા છે. અને એ આ સ્થાન છે જ્યાં ઠાકોરજીએ જે સહચરી, રાધા સહચરી જેને કહીએ, એની વેણી ગૂંથી હતી. અને પછી એમને પણ મદ આવ્યો અને એમને પણ મૂકીને ઠાકોરજી આગળ વધી ગયા. એ જે આખી રાસલીલાનું જે વર્ણન છે એનો પણ એક ભાગ આ કુસુમ સરોવર છે. અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન છે. યુગલ સ્વરૂપ અહીંયા એકબીજાને પુષ્પોના શૃંગાર કરે છે. આપણે ત્યાં ઉષ્ટકાલમાં ફૂલોના શણગાર ઠાકોરજીના આવે, ફૂલોના વસ્ત્ર આવે. આ ઠાકોરજીનું ફૂલ ઘર છે. કારણ કે સેવાના પ્રકારમાં જેમ ભંડાર ઘરનું મહત્વ છે, જેમ શૃંગાર ઘરનું મહત્વ છે, એમ જ ફૂલ ઘરનું બહુ વિશેષ મહત્વ પુષ્ટિ માર્ગીય સેવા પ્રકારમાં છે. અતિ મહત્વ એનું માનવામાં આવ્યું છે. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં શ્યામદાસ કણબીની વાર્તામાં આવે ને કે ગુસાઈજી આજ્ઞા કરી કે શ્યામદાસ તમે ફૂલોની સેવા કરો. રોજ સુંદર સુંદર ફૂલો ચૂંટીને લાવે અને માળાજી બનાવે. એકવાર ગુસાઈજી પાસે આવીને કહ્યું કે જયરાજ, ફૂલો ચૂંટીને તો લાવું છું, પણ સેવાનું સ્વરૂપ ખ્યાલ ન હોય તો સેવા કરવામાં આનંદ ના આવે. જયરાજ, એટલું તો સમજાવો કે આ ફૂલોની સેવાનો શું ભાવ છે. અને ત્યારે ઠાકોરજી ગુસાઈજી સમજાવતા કહ્યું, જુઓ, પ્રભુની પ્રસન્નતા શેમાં છે? પ્રભુ સૌથી વધારે પ્રસન્ન ક્યારે હોય? ગુસાઈજી કહે, પ્રભુ સૌથી વધારે પ્રસન્ન ત્યારે હોય જ્યારે એમની આસપાસ વ્રજભક્તો હોય છે. અને આ ફૂલ છે ને, એ વ્રજભક્તોનું સ્વરૂપ છે. હવેથી જ્યારે પણ ફૂલો લઈને આવો ત્યારે વ્રજભક્તોનો ભાવ કરજો. અને જ્યારે માળા તમે વ્રજભક્તોની ધરાવો છો ઠાકોરજીને, ત્યારે વ્રજભક્તો અતિશય પ્રસન્ન થાય છે. એમ વિચાર કરે કે અરે જીવ, તે મારો પ્રભુ સાથે સંબંધ કરાવ્યો તો હું તને આશીર્વાદ આપું છું કે જા, તને પણ આવું સુખ મળે. અને ફૂલોની માળા ધરાવી આપણે વ્રજભક્તોની કૃપાને પ્રાપ્ત કરીએ છીએ, વ્રજભક્તોની પ્રસન્નતાને પ્રાપ્ત કરીએ છીએ. અને હવે તો શ્યામદાસના મનમાં અલૌકિક ભાવ આવ્યો. ફૂલોમાં વ્રજભક્તોનો ભાવ રાખે અને એ પ્રમાણે માલા કરે. પણ એક દિવસ માલા બનાવતા હતા અને સોઈ ફૂલમાં નાખી અને મનમાં શંકા થઈ કે જો આ ફૂલ વ્રજભક્ત હોય તો પછી એને સોઈ કેમ ભોંકાય? તુરંત ગુસાઈજી પાસે આવ્યા અને કહ્યું કે જયરાજ, જો ફૂલો વ્રજભક્ત છે તો એમને સોઈ કેમ લગાડું? તો એમને શ્રમ પડે. ગુસાઈજી કહે, ઠાકોરજીની સેવામાં બધું જ અલૌકિક છે. ભગવત સેવામાં ઉપયોગમાં આવતી પ્રત્યેક સામગ્રી ભાવાત્મક અને અલૌકિક છે. એમાં લૌકિક બુદ્ધિ નહીં જાણવી. જો ફૂલ વ્રજભક્ત છે તો સોઈ એમને મળેલી વધાઈ છે, સૂચના છે કે હવે ટૂંક જ સમયમાં તમારો પ્રભુ સાથે સંબંધ થવાનો છે. અને આ સૂચના જ્યારે એમના હૃદયમાં મળે છે, અરે વ્રજભક્તોના હૃદય ખીલી જાય,
પ્રસન્ન થઈ જાય છે કે અરે હવે ટૂંક સમયમાં પ્રભુ અમને મળશે, એ જાણીને એમને પ્રસન્નતા થાય. અને જ્યારે આ વ્રજભક્તોનો ભાવ જાણ્યો, ખૂબ ભાવથી સેવા કરવા લાગ્યા શ્યામદાસ. એવી અનેક આપણે ત્યાં વાર્તા પ્રસંગ આવે છે, માધુરીદાસનો પ્રસંગ આવે છે શ્રીનાથજીના ચરિત્રમાં. એવી સુંદર માળા બનાવતા ઠાકોરજીએ જેવો રત્ન જડિત હાર ધર્યો હોય ને એવી જ ફૂલોથી ગૂંથીને પુષ્પની માળા બનાવી. અને હવે તો એવું થવા લાગ્યું કે એ ફૂલોની માળા બનાવે ને એવા ગુસાઈજી શણગાર બનાવવા આપતા. એકવાર એવો સુંદર હાર પુષ્પોનો બનાવ્યો અને જોઈને ગુસાઈજી બહુ પ્રસન્ન થયા અને તુરંત પોતાના સોનીને બોલાવ્યો અને કહ્યું કે આ ફૂલોની જે માળા છે ને, કલીઓ ગૂંથી ગૂંથીને એવી સુંદર બનાવી છે જાણે કોઈ રત્ન જડિત હાર હોય. તો સોનારને બોલાવીને કહ્યું કે આવીને આવી જડતરની માળા તું બનાવી આપ. અને સોનીએ એવી ને એવી માળા બનાવીને આપી. અને ગુસાઈજીએ કહ્યું કે અમે આ માલાનું નામ માધુરીદાસ રાખીશું. અને આજે પણ શ્રીનાથજી બાબાના ખોશાખાનામાં બિરાજે છે. તો એવી ફૂલોની અનેકવિધ પ્રકારની સેવા અને વિશેષ રૂપે ઠાકોરજીની વિશેષ કૃપાને પામવી હોય, તમને એમ થાય મારે વ્રજભક્તો જેવો ભાવ પામવો છે, તો એક નિયમ બનાવજો, રોજ ફૂલની માળા કરી ઠાકોરજીને ધરાવજો. રોજ ન કરી શકો તો રવિવાર ન કરશો તો એકાદશી અથવા કોઈ ઉત્સવમાં. પણ જો વ્રજભક્તોના આશીર્વાદ મેળવવા હોય તો રોજ માળા ધરવા પુષ્પની. યમુનાજીના આશીર્વાદ મેળવવા હોય તો રોજ ઝારી ભરવી. જો આપણે ત્યાં આ દરેકની ભાવના છે અને ભાવના દ્વારા પ્રભુને અંગીકાર કરાવો તો તદ ગોપીજનની કૃપાની આપણને પ્રાપ્તિ થાય. એટલે તો જુદા જુદા ભાવની સામગ્રી છે. શ્વેત સામગ્રી હોય તો કે ચંદ્રાવલીજીના ભાવની, આ પીળી હોય તો કે સ્વામીજીના ભાવની, શ્યામ હોય તો કે યમુનાજીના ભાવની. કારણ તદ ભાવની સામગ્રી આરોગાવો તો એ ગોપીજનની કૃપા અને આશીર્વાદ આપણને મળે.